શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1 અલ્બર્ટ બંદુરાના સામાજિક અધ્યયન સિદ્ધાંત મુજબ અન્ય વ્યક્તિના વર્તનનું અવલોકન કરીને શીખવાની પ્રક્રિયામાં કયા 4 તબક્કાઓનો સાચો ક્રમિક પદાનુક્રમ આવે છે? જવાબ: ધ્યાન અટેન્શન, રાઇટ એરો ધારણા, સ્મૃતિ, રિટેન્શન, રાઇટ એરો પુનઃ ઉત્પાદન, રિપ્રોડક્શન, રાઇટ એરો પ્રેરણા પુનર્બલન મોટિવેશન। પ્રશ્ન 2 નવી શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 માં દર્શાવ્યા મુજબ કયા વર્ષ સુધીમાં તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન FLN નિપન ભારત મિશન નો સાર્વત્રિક લક્ષ્યાંક હાંસિલ કરવાનું નિર્ધારિત કરાયું છે? જવાબ: વર્ષ 2026-27 સુધીમાં। પ્રશ્ન 3 જે અધ્યયન અક્ષમતા લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકને વિચારોને લખાણમાં યોગ્ય રીતે વ્યક્ત કરવામાં, અક્ષરોના યોગ્ય વળાંક જાળવવામાં કે સુંદર હસ્તલેખન કરવામાં ગંભીર તકલીફ પડે છે, તેને મનોવિજ્ઞાનમાં શું કહેવાય છે? જવાબ: ડિસગ્રાફિયા ડિસ્ગ્રાફિયા લેખન અક્ષમતા। પ્રશ્ન 4 શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 મુજબ ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ 6 થી 8 માટે એક શૈક્ષણિક વર્ષ દરમિયાન ઓછામાં ઓછા કેટલા શૈક્ષણિક કલાકો અને કાર્યદિવસો નિર્ધારિત થયેલા છે? જવાબ: 1000 શૈક્ષણિક કલાકો અને 220 કાર્યદિવસો। પ્રશ્ન 5 વર્ગખંડમાં અધ્યાપન દરમિયાન શિક્ષક જ્યારે અઘરા મુદ્દાને સ્પષ્ટ કરવા માટે ચાર્ટ, મોડેલ, પ્રયોગો કે સ્લાઇડ્સનો ઉપયોગ કરે છે, ત્યારે માઇક્રો ટીચિંગના કયા કૌશલ્યનો પ્રયોગ થયો ગણાય? જવાબ: દ્રશ્ય શ્રાવ્ય સાધન ઉપયોગ કૌશલ્ય, દૃષ્ટાંત કૌશલ્ય ઇલિસ્ટ્રેટિંગ વિથ એક્ઝામ્પલ સ્કિલ। પ્રશ્ન 6 જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પરાજય કે નિષ્ફળતાનો ટોપલો અન્ય નિર્દોષ વ્યક્તિ કે વસ્તુ પર ઢોળી દે છે, જેમ કે પેન ખરાબ હતી એટલે માર્કસ ઓછા આવ્યા, ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? જવાબ: પ્રક્ષેપણ પ્રોજેક્શન। પ્રશ્ન 7 એલ થોર્નડાઇકના અધ્યયન સિદ્ધાંત મુજબ કયો નિયમ દર્શાવે છે કે જો કોઈ પ્રવૃત્તિ કર્યા પછી બાળકને સંતોષ કે સુખદ અનુભવ થાય, તો ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે? જવાબ: પરિણામ કે અસરનો નિયમ લો ઓફ ઇફેક્ટ। પ્રશ્ન 8 લેવ વાઇગોત્સ્કીના સિદ્ધાંતમાં ZPD ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ નો સાચો અર્થ શું દર્શાવે છે? જવાબ: બાળકની વાસ્તવિક વિકાસ સપાટી જે તે જાતે કરી શકે છે અને સંભવિત વિકાસ સપાટી જે તે મદદ દ્વારા કરી શકે છે, વચ્ચેનો વિસ્તાર। પ્રશ્ન 9 હેવાર્ડ ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત અનુસાર શસ્ત્રક્રિયા કરતા સર્જન્સ, રમતવીરો અને નર્તકોમાં કયા પ્રકારની બુદ્ધિ સર્વોચ્ચ કક્ષાની જોવા મળે છે? જવાબ: શારીરિક ગતિલક્ષી બુદ્ધિ બોડલી કિનેસ્થેટિક ઇન્ટેલિજન્સ। પ્રશ્ન 10 જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ જીન પિયાજેએ દર્શાવેલ સ્કીમા શબ્દનો મનોવૈજ્ઞાનિક અર્થ શું થાય છે? જવાબ: મગજમાં સંગ્રહિત જ્ઞાનના મૂળભૂત એકમો કે માનસિક સંરચનાઓ મેન્ટલ સ્ટ્રક્ચર્સ।